અબા હા કોણ આપણે માંડવી ખોટી વાવી હા ગાંજો વાવ્યો હોત તો કરવાનું છે કે ને ભાઈ આ વાવ્યું છે તો આમાંથી નહીં જાઉં આ તો હું મારો વિચાર પ્રગટ કરતો હતો મેં કીધું જો આપણે માંડવીમાં આ પાઈશી હા તો એમાં પાયું હોય તો એ ક્યાં પૂગે હે? એટલે અમારો ભાઈ જે વાવ્યું છે એમાં જે પાવાનું છે ઈ પાવ અને ખેડૂત મિત્રો નથી ખબર ને હા કહું શાંતિ રાખ ખેડૂત મિત્રો આ છે આપણે હો માઇકોરાઇજા ગ્રીનલેન્ડ બાયો સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ એમાં જોવા પણ જ ન હોય એમાં શું છે આપણે ખેતરની અંદર જે ખાતર ને બાતર ને બધું નાખતા હોય ને એમને પડ્યું હોય સમજ્યા છોડવા સુધી ફૂગતું હોય છોડવા એને લઈ ન હકતું હોય તો એને છોડવા સુધી પુગાડવામાં આ મદદ કરે માઇકોબેક સમજ્યા છોડવો એકદમ લીલોછમ ભરાવદાર અને નીકળે ને ત્યાં સુધી પાક આમ લહેરાતો જ રહે અને તંતુમૂળ નો જઈને એવો વિકાસ કરે લોથરા બંધાય લોથરા ઓલા વ્હાઈટ તંતુમૂળ હોય ને હા ભાઈ હા અને હા દરેક પાકમાં નાખી ગઈ ખાલી માંડવીમાં જ નહીં હો દરેક પાકનો ખોરાક સમજો ને થર્ડ પાર્ટી આપણે કેમ ઓલા લગ્ન કરાવ હોય જે વૈસલો માણા હોય એમાં વૈસલો માણા છે આ તો ભૂલાઈ ગયું સોઇલ સેલ અમેરિકાની પ્રોડક્ટ છે મેડ ઇન અમેરિકા 44% ઓર્ગેનિક કાર્બન એમાં જોવા પણ જ ન હોય જમીન ને એકદમ પોચી બનાવે જમીનમાં પીએચ ને કંટ્રોલ કરે ક્ષાર હોય ને ક્ષાર ભાંગી નાખે એટલે સરેરાશ જોવો ને તો આપણો પાક એકદમ લીલોછમ હરિયાળી વાળો અને લહેરાતો રહે અને કોઈ પણ પાકમાં પાવામાં ડ્રીપમાં સાટવામાં કે પછી આને તો રેતીમાં ભેળવીને કે ખાતર નાખતા હોય એના ભેગું તમારે નાખવું હોય તો મજા આવે એમ ખેડૂત મિત્રો તમે જે કરતા હોય ને એ રીતે કરી શકો નજીકના એગ્રોમાં ગમે ત્યાં તપાસ કરી શકો છો ગ્રીનલેન્ડ બાયો સાયન્સ નું સોઇલ સેલ અને માઇકોબેક્ટ માઇકોરાઇજા વધુ માહિતી માટે કંપનીના નંબરે ડિસ્પ્લે ઉપર આપું છું જય જવાન જય કિસાન